વિસાવદર પેટા ચૂંટણી જંગ સમગ્ર ગુજરાતની આ બેઠક પર નજર। આજના આ કાર્યકર્તા સંમેલનમાં આખા ગુજરાતમાંથી સ્વયંભૂ સ્વખર્ચે રજા રાખીને, રજા લઈને, રજા પાડીને, ટાટ તડકો ઉજાગરો કરીને દૂર દૂરથી જે પધાર્યા છે એ તમામ આમ આદમી પાર્ટીના સમર્થકો, ગુજરાતનું સારું ઈચ્છનારા લોકો, ખેડૂતોનું ભલું ઈચ્છનારા લોકો। વિસાવદર પેટા ચૂંટણીનો જંગ ગુજરાતની નજર આ બેઠક પર છે। પેટા ચૂંટણીમાં કોણ મારશે બાજી? આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી વિજય થયા હતા, પાટલી બદલી ભાજપમાં ગયા અને હવે એ બેઠક પર પેટા ચૂંટણી આવી છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી હાર મેળવી હોય ત્યારે ગુજરાતની આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાની જીત એ આમ આદમી પાર્ટી માટે જડીબુટી સમાન બની શકે છે અને ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, ભાજપના ચાણક્ય અમિત શાહ એ પણ ગુજરાતથી, તો ગુજરાતમાં ભાજપને હરાવવા, આ પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવા આમ આદમી પાર્ટી રણ મેદાનમાં ઉતરી છે। તો સામે આ બેઠક કબજે કરીને ભાજપ પોતાનો દબદબો રાખી શકે છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કેવા પરિણામો હશે એ નક્કી કરશે વિસાવદરની આ બેઠકની પેટા ચૂંટણી। ગુજરાતના પ્રભારી એવા ગોપાલરાયજી, સહપ્રભારી એવા દુર્ગેશભાઈ પાઠકજી અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનજી, સાથે જેમણે આ વિસાવદરમાં જેમનું નામ ચૂંટણી જાહેર થાય એના પહેલા જાહેર થયું છે એવા આપણા સૌના માર્ગદર્શક। આજના આ કાર્યકર્તા સંમેલનમાં આખા ગુજરાતમાંથી સ્વયંભૂ સ્વખર્ચે રજા રાખીને, રજા લઈને, રજા પાડીને, ટાટ તડકો ઉજાગરો કરીને દૂર દૂરથી જે પધાર્યા છે એ તમામ આમ આદમી પાર્ટીના સમર્થકો, ગુજરાતનું સારું ઈચ્છનારા લોકો, ખેડૂતોનું ભલું ઈચ્છનારા લોકો। વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના અનેક ગામડાઓમાંથી